નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 8 કમ્પ્લીટ કર્યું કે જેમાં આપણે જુદા જુદા પ્રકારના રોગો વિશે ભણ્યા, તેમજ પ્રતિકારકતા વિશે પણ ભણ્યા અને ચેપી રોગો ન થાય તેની માટે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની તેના વિશે પણ આપણે અભ્યાસ કરી ગયા. હવે આજે વિદ્યાર્થી મિત્રો આપણે સૂક્ષ્મજીવો ફાયદારૂપ હોય તેના વિશે વાત કરીએ. એટલે કે આજે આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 10. હવે આ જે ચેપ્ટર નંબર 10 જે છે કે જેનું નામ છે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો, એનું ચેપ્ટરનું નામ છે માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો. હવે માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો, તમને આ વાત જાણીને નવાઈ લાગશે, કારણ કે તમે ચેપ્ટર 8 કે જેમાં જોઈ ગયા કે અત્યાર સુધી જેટલા બેક્ટેરિયા છે, વાયરસ છે, ફૂગ છે, બરાબર ને, કે જે તો રોગો ફેલાવે છે. તો હવે માનવ કલ્યાણ માટે સૂક્ષ્મજીવો કઈ રીતે મદદરૂપ હોય છે? તો તમને ખબર જ છે સૂક્ષ્મજીવો કેવા હોય છે. તો સૂક્ષ્મજીવો જે હોય તે કેવા હોય? નરી આંખે જોઈ શકાતા નથી. પણ વિદ્યાર્થી મિત્રો, એવા પણ સૂક્ષ્મજીવો જોવા મળે છે કે જે આપણા માટે ફાયદારૂપ હોય છે. તો એ ફાયદારૂપ કઈ રીતે છે તેના વિશે આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરીશું. હવે સૂક્ષ્મજીવો જે હોય ને તે નરી આંખે નહીં જોઈ શકાય. એમ નરી આંખે એટલે કે આપણે એમ હવામાં આપણે જોઈ નહીં શકીએ કે હા આ તો ટાઇફોઇડનું છે, એમ ખાતા હોય ત્યારે નહીં જોઈ શકીએ કે હા જો આ વાયરસ આવી ગયું, જો આ વાયરસ, કોરોના વાયરસ હવામાં છે, એવું તમે કહો છો તો પછી બધા જ દૂર ભાગતા. પણ સૂક્ષ્મજીવો જે હોય તે નરી આંખે જોઈ શકાતા નથી, કારણ કે એ કેવા છે? એ એકદમ જ સૂક્ષ્મ હોય. સૂક્ષ્મ હોય એટલે ખૂબ જ નાના કદના હોય છે. હવે તો પછી તમે એમ કહેશો ટીચર જોશું કેવી રીતે? તો જો સૂક્ષ્મજીવને જોવા હોય તો પછી એને માઇક્રોસ્કોપમાં જોઈ શકાય. સૂક્ષ્મજીવો છે તો સૂક્ષ્મજીવો જોવા માટેનો એક જ ઓપ્શન છે, એ છે માઇક્રોસ્કોપ. હવે માઇક્રોસ્કોપ કે જેની અંદર આપણે સૂક્ષ્મજીવોને જોઈ શકીએ છીએ. હવે સૂક્ષ્મજીવો હોય ને તો સૂક્ષ્મજીવો એ સર્વવ્યાપી છે. સર્વવ્યાપી એટલે બધે જ જોવા મળે. હવે બધે જ એટલે આપણે એમ કહીએ ને, હવા, પાણી, જમીન, વનસ્પતિ અથવા પ્રાણીઓના શરીરની અંદર અથવા તો શરીરની ઉપર પણ જોવા મળશે. તમને વિદ્યાર્થી મિત્રો જાણીને નવાઈ લાગશે, આપણા જો હાથ હોય ને, હાથ એટલે કે આપણી જે સ્કિન હોય તો એ સ્કિન પર એક સારા બેક્ટેરિયા હોય છે, અને એ જે સારા બેક્ટેરિયા હોય ને એનું નામ છે સ્ટેફાઇલોકોકસ ઓરિયસ, કે જે આપણી માટે એક પ્રકારનું પ્રતિકારક પણ કરે છે, બરાબર, એક પ્રકારનું રક્ષણ આપવાનું કામ કરે છે. ઇવન આપણા જે પાચનની ક્રિયા છે ને, તો એ પાચનની ક્રિયામાં પણ સૂક્ષ્મજીવો ભાગ લે છે, જેમ કે ઇશ્ચેરેશિયા કોલાઈ બેક્ટેરિયા, કે જે પાચનની ક્રિયામાં મદદ કરે છે. તો આવી રીતે જે સૂક્ષ્મજીવો હવા, પાણી, જમીન, વનસ્પતિ કે પ્રાણી, એટલે કે આપણે એને કહીએ યજમાનના શરીરમાં વસવાટ કરે છે. જેટલા સૂક્ષ્મજીવો રોગો પેદા કરે છે તો એની સામે કેટલાક સૂક્ષ્મજીવો કેવા છે? સારા છે, કે જેમાંથી આપણે દવાઓ પણ બનાવી શકીએ છીએ. તો આવી રીતે આના સૂક્ષ્મજીવો કરી દીધા. પણ સૂક્ષ્મજીવોના પ્રકાર તો જોઈએ ને, તો આપણે એના અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવો જોવા મળે છે, બરાબર ને? જેમ કે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને પ્રજીવ. તો આવી રીતે આ બધા કેવા છે?
સૂક્ષ્મજીવો છે. જેમ કે આપણે વાત કરીએ 5 સૃષ્ટિ છે, વનસ્પતિ મોનેરા સૃષ્ટિ, ત્યારબાદ પ્રોટિસ્ટા સૃષ્ટિ, ત્યાર પછી ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો આ 5 સૃષ્ટિ પૈકી 3 સૃષ્ટિ, 5 પૈકી જે 3 સૃષ્ટિ છે, મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ, તો આ 3માં સમાવિષ્ટ જેટલા પણ સજીવો છે એ કેવા હોય છે? તો એ સૂક્ષ્મદર્શી હોય છે. સૂક્ષ્મદર્શી એટલે કે નરી આંખે જોઈ ન શકાય એવા. હવે એના સિવાય પણ કેટલાક આપણે ચેપી કારકો વિશે તમે ભણી ગયેલા છો, જેમ કે વાયરસ, વિરોઇડ્સ અને પ પરથી સ્ટાર્ટ થાય કયું? મનમાં યાદ કરી લો, પ્રિયોન. બરાબર ને? આ 3 નામ ભણી ગયેલા છે કે જે આરએનએ જનીન દ્રવ્ય ધરાવે છે, અને વાયરસ કે જે જનીન દ્રવ્યની ફરતે કેપ્સિડનું આવરણ આવેલું છે. તો આ જે વાયરસ છે, વિરોઇડ્સ છે, પ્રિયોન છે, એ પણ કેવા હોય છે? તો એ ચેપીકારક સૂક્ષ્મજીવ છે. હવે તમને ખબર છે કે વાયરસ કે જેનો સમાવેશ કોષમાં થતો નથી, એ કેવો છે? સજીવ અને નિર્જીવને જોડતી કડી માનવામાં આવે છે. તો તમે એમ વિચારી નહીં શકો ને, એટલા બધા અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવો જોવા મળે છે. એ વાયરસ બી કંઈ એક પ્રકારના નહીં હોય. તમે બેક્ટેરિયામાં જુઓ, બેક્ટેરિયામાં બી ઘણા બધા પ્રકારના હોય છે. આપણે 4થા ચેપ્ટરમાં બી આપણે જોઈ ગયા કે રોગોની સાથે બેક્ટેરિયા દ્વારા થતા રોગ, પ્રજીવ દ્વારા થતા રોગ, ઇવન 8મા ચેપ્ટરમાં પણ જોઈ ગયા. તો તમે વિચાર કરો, એવી રીતે કેટલા બધા સૂક્ષ્મજીવો જોવા મળે છે. હવે તમે એમ વિચારી બી નહીં શકો ને, એવા નિવાસસ્થાનમાં સૂક્ષ્મજીવ વસવાટ કરે. આપણે એના નિવાસસ્થાન વિશે વાત કરીએ ને, આપણે ઇમેજ બી નહીં કરી શકીએ કે અહીંયા સૂક્ષ્મજીવો રહેતા હશે. જેમ કે આપણે એમ કહીએ ને, બરફ. તમે જો આજે એકદમ ઠંડાગાર પ્રદેશ હોય કે જેમાં આટલા જાડા જાડા બરફના થર બની જાય છે, તો એમાં પણ સૂક્ષ્મજીવ વસવાટ કરે. -डिग्रीમાં પણ સૂક્ષ્મજીવો જીવે છે. ઘણા એવા સૂક્ષ્મજીવો છે કે જે -डिग्रीમાં સર્વાઈવ કરે છે. એના સિવાય પણ આપણે વાત કરીએ તો ગરમ પાણીના ઝરા. હવે આ જે ગરમ પાણીના ઝરા હોય ને, તેનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે હોય. જો એનું આપણે ટેમ્પરેચર મેઝર કરીએ ને ગરમ પાણીના ઝરાના, કે જેનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધારે હોય. આપણા જેવા સજીવ હોય ને એ તો બળી જાય ને મરી પણ જાય, પણ એમાં પણ થર્મો એસિડોફિલસ જેવા જે બેક્ટેરિયા હોય તે જીવે છે, પ્રજનન કરે છે, ત્યાં પોતાની સંખ્યા વધારે છે. પછી ક્ષારયુક્ત જમીન હોય, તો ક્ષારયુક્ત જમીનમાં પણ ઇવન સમુદ્રનું પાણી તમે વિચાર કરો કેટલું ખારું હોય, આપણે તો એને પી પણ નથી શકતા. તો એવા ક્ષારયુક્ત વાતાવરણમાં પણ વસવાટ કરે છે. બરાબર? એના સિવાય પણ એકદમ એસિડિક હોય ને, એસિડિક માધ્યમ, તો એકદમ અતિ એસિડિક પર્યાવરણમાં પણ એ જીવી શકે છે. અતિ એસિડિક પર્યાવરણ કે જ્યાં આમ તમે જ વિચાર કરો ને, H2SO4 કેટલું સાંદ્ર છે. હવે એનો જો આપણે એક ટીપું બી આપણા શરીર પર પડીએ ને તો આપણી સ્કિન બળી જાય. તો એવા એસિડિક પર્યાવરણમાં પણ કેટલા સૂક્ષ્મજીવો જે છે તે જીવે છે. ભૂમિમાં પણ ખૂબ ઊંડાઈ સુધી, ભૂમિમાં પણ ઊંડાઈ સુધી સૂક્ષ્મજીવ વસવાટ કરે છે. જેમ કે આપણે જોઈ ગયા કવકમૂળ, બરાબર ને? પછી કેટલાક પેલા લેગ્યુમિનેસી કુળની જે વનસ્પતિઓ છે કે જેમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા, તો મૂળિયા ક્યાં હોય? જમીનની અંદર જ હોય ને. તો એવી રીતે ઊંડા જમીનમાં પણ આવા જૈવ સ્વરૂપો વળાવે ને, યાદ રાખજો, જૈવ સ્વરૂપ એટલે કે સજીવ, જૈવ સ્વરૂપો એટલે કે સજીવો કે જે
ત્યાં વસવાટ કરે છે. તો આવી રીતે તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે સૂક્ષ્મજીવો એટલે શું? ઉદાહરણ એટલે કે ઉદાહરણ આપો સૂક્ષ્મજીવના. એના વસવાટ અને નિવાસસ્થાન સેમ, બરાબર? એના વસવાટ અને નિવાસસ્થાન સેમ. તો એવી રીતે તમને પૂછાય ત્યારે તમારે આટલી વસ્તુ લખી દેવાનું. તો તમે જ વિચાર કરો, સૂક્ષ્મજીવો જેટલા હાનિકારક છે ને એટલા જ સૂક્ષ્મજીવો ફાયદાકારક પણ છે. એવું નથી કે બધા જ સૂક્ષ્મજીવો કે જે આપણામાં ચેપ જ કરે, રોગ જ ફેલાવે, એવું હોતું નથી. ઘણા એવા સૂક્ષ્મજીવો છે કે જે આપણી માટે ફાયદારૂપ છે. તો આપણે હવે એ ફાયદારૂપ સૂક્ષ્મજીવો વિશે વાત કરીએ. ચાલો હવે આપણે શરૂઆત કરીએ. સૂક્ષ્મજીવોના ફાયદાઓ કેટલા છે, એટલે કે સૂક્ષ્મજીવો આપણને ક્યાં હેલ્પફુલ રહે છે તેના વિશે વાત કરીએ. તો ઘરથી શરૂઆત કરીએ એટલે કે ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવોનો ફાળો. ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવોનો ફાળો, એના વિશે વાત કરીએ. હવે ઘરગથ્થુ ઉત્પાદન એટલે શું? તમને પાછો એવો પ્રશ્ન થશે. હવે ઘરગથ્થુ ઉત્પાદન શું? એટલે કે આપણે જે રોજબરોજ એટલે કે ડેલી જે આપણે ખોરાક ખાઈએ છીએ ને એને ખાદ્ય પદાર્થ કહેવાય. તો આપણા જે રોજબરોજમાં લેવામાં આવતા જે કેટલાક ખાદ્ય પદાર્થો છે ને, તો એ ખાદ્ય પદાર્થો સૂક્ષ્મજીવો દ્વારા થતી આઠવણની પ્રક્રિયાથી તૈયાર થાય છે. આપણા ડેલીમાં બરાબર લેવાતા જે ખાદ્ય પદાર્થ છે, તો એ ખાદ્ય પદાર્થ સૂક્ષ્મજીવોની મદદથી એટલે કે સૂક્ષ્મજીવો દ્વારા જે આથવણની ક્રિયા થાય છે, તો એ આથવણની ક્રિયાથી તૈયાર થાય છે. બરાબર? આથવણની ક્રિયાથી તૈયાર થાય. તો હવે તમને એમ થશે એવા તો કયા પદાર્થો છે? સિમ્પલ એક્ઝામ્પલ આપે ને, પહેલું જ એક્ઝામ્પલ, જેમ કે દૂધમાંથી દહીં બનાવવાની. બરાબર? તમને ખબર જ છે કે તમે કદાચ જોયું બી હશે કે મમ્મી પેલું મેરવણ એટલે કે 1 ચમચી દહીં હોય તો એને દૂધમાં નાખી દે, પછી 24 કલાક મૂકી દે, એટલે બીજા દિવસે જોઈએ તો દહીં કેવું થાય છે? જામી જાય છે. તો એ પ્રવાહીમાંથી જામી જવાની દહીંની જે પ્રક્રિયા છે ને, બરાબર, દૂધમાંથી જે દહીં બનવાની જે પ્રક્રિયા છે, તો એની માટે બેક્ટેરિયા જવાબદાર છે. તો એની માટે જો જવાબદાર બેક્ટેરિયા હોય, બરાબર, તો દૂધમાંથી દહીં બનાવવા માટે જો જવાબદાર બેક્ટેરિયા હોય તો એ બેક્ટેરિયા છે લેક્ટોબેસિલસ. બરાબર? આ લેક્ટોબેસિલસ સ્પીસીસ એટલે કે જાતિ. તો આ લેક્ટોબેસિલસ અને એના સિવાયના પણ કેટલાક બેક્ટેરિયા છે કે જે શું કરે છે? દૂધમાંથી દહીં બનાવે છે. એટલે કે પ્રવાહીમાંથી કેવા દહીંમાં ફેરવાઈ જાય છે ને, તો અને દહીં આપણે મસ્ત એમાંથી લસ્સી પીએ છીએ, છાશ પીએ છીએ. તો એ કેમ બને છે તેના વિશે વાત કરીએ. લેક્ટોબેસિલસ બેક્ટેરિયા જે છે તે એવું તે શું કરે છે કે જેના લીધે દૂધમાંથી દહીં બની જાય છે? તો એ જે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે ને, આ જે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા કે જેને લેક્ટિક એસિડ બેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, એને લેક્ટિક એસિડ બેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જે લેક્ટિક એસિડ બેક્ટેરિયા કે જેનું શોર્ટકટ થાય LAB, આ યાદ રાખજો, લેબ. બરાબર? એનું શોર્ટકટ શું થશે? લેબ. લેક્ટિક એસિડ બેક્ટેરિયા યાદ રાખજો. લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે કે જેને લેક્ટિક એસિડ બેક્ટેરિયા કહેવામાં આવે છે. તો એને લેક્ટિક એસિડ બેક્ટેરિયા એટલે કહેવામાં આવે છે કે આ જે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે ને, કે જેના દ્વારા લેક્ટિક એસિડનો સ્ત્રાવ થાય છે. અને લેક્ટિક એસિડ તમે વિચાર કરો, એની pH કેવી હોય? 7 થી ઓછી. લેક્ટિક એસિડ છે, આ કેવું છે? એસિડ એટલે અમ્લીય. એસિડ એટલે શું કહેવાશે? અમ્લીય. તો આ જે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે કે જેના દ્વારા
લેક્ટિક એસિડનો સ્ત્રાવ થાય છે અને આ લેક્ટિક એસિડ કેવું હોય? અમ્લીય હોય છે કે જેના પરિણામ સ્વરૂપ દૂધમાંથી દહીં બને છે, બરાબર? એટલે કે યાદ રાખજો કે આ જે લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે તે લેક્ટિક એસિડનો સ્ત્રાવ કરે જેના પરિણામ સ્વરૂપ દૂધમાંથી દહીં બને છે. હવે તમારા ચોપડીમાં એક આપેલું છે નિવેશ દ્રવ્ય અથવા એને આરંભક વર્ડ આપેલો છે, નિવેશ દ્રવ્ય અથવા તો આરંભક એટલે શું? સિમ્પલ મેરવણ. આપણે જે 1 ચમચી દહીં હોય ને, 1 ચમચી દહીં જે દૂધમાં નાખીએ ને, તો એ 1 ચમચી દહીં જે દૂધમાં નાખીએ છીએ ને, તો એ થોડો જે દહીંનો ભાગ હોય ને તેને નિવેશ દ્રવ્ય અથવા તો એને આરંભક કહેવામાં આવે છે. તો એવી રીતે 1 ચમચી જેટલું દહીં એટલે કે એને કહેવામાં આવે નિવેશ દ્રવ્ય અથવા તો આરંભક. જો એને દૂધમાં નાખી દઈએ પછી યોગ્ય તાપમાને એ જે કન્ટેનર હોય તેને મૂકીએ. કન્ટેનર એટલે કે જેમાં દૂધ હોય તે, બરાબર? તપેલી લઈ લો. તો એ તપેલીને જો યોગ્ય તાપમાને મૂકીએ તો તેના લીધે શું થશે? દૂધ જે દહીંમાં રહેલા 1 ચમચી દહીંમાં રહેલા આ જે 1 ચમચી આ દહીંમાં રહેલા કે આ નિવેશ દ્રવ્યમાં રહેલા જે બેક્ટેરિયા છે, તો નિવેશ દ્રવ્યમાં રહેલા બેક્ટેરિયા એ શું થશે? બહુગુણિત થશે. એટલે કે આમ જોવા જાય ને તો 1 ચમચી જો દહીં હોય ને તો 1 ચમચી દહીં કે જેમાં લાખોની સંખ્યામાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા આવેલા હોય, તો એ લાખોની સંખ્યામાં રહેલા જે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે ને એ શું કરશે? બહુગુણિત થશે. બહુગુણિત એટલે કે અલિંગી પ્રજનન કરે અને અલિંગી પ્રજનન દ્વારા ઘણા બધા લેક્ટોબેસિલસ બેક્ટેરિયાનું નિર્માણ કરે છે. હવે એ જે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા જે છે તે શું કરશે? લેક્ટિક એસિડનું નિર્માણ કરશે અને લેક્ટિક એસિડનું નિર્માણ કરે જેના પરિણામે દૂધ જે છે તે જામી જાય છે અને જામી જાય એટલે આપણે એને કહીશું દહીં, બરાબર? હવે તમને જો જ્યારે પણ ઘણીવાર ખબર પેટમાં ગડબડ હોય તો પેટમાં ગડબડ હોય તો મમ્મી એવું કહેશે કે આજે બીજું બધું ખાવાનું નહીં ખાતો, દહીં ખાજે. ડૉક્ટર પણ ઘણીવાર એમ કહે કે પેટમાં ગડબડ છે ને તો દહીં ખાઈ લે. તો દહીં એટલે ખાવા કે એમાં આ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા જે હોય ને તે શું કરશે કે એ અન્ય જે રોગકારક બેક્ટેરિયા હોય ને તેને વૃદ્ધિ ન પામવા દે. અન્ય જે રોગકારક બેક્ટેરિયા હોય તેને શું કરે? વૃદ્ધિ ન પામવા દે. કેમ? કારણ કે લેક્ટિક એસિડ સ્ત્રાવ અને એસિડ એટલે કે બધા બેક્ટેરિયા એસિડિક માધ્યમમાં જીવી શકતા નથી. તો આવી રીતે દૂધમાંથી દહીં બનાવે છે. અને બીજી વસ્તુ, અને આ જે બેક્ટેરિયા હોય ને, આ જે બેક્ટેરિયા તે દૂધમાં રહેલ પ્રોટીનનું અંશતઃ પાચન કરે. એટલે કે એ વૃદ્ધિ પામવા માટે દૂધમાં રહેલા પ્રોટીનનું થોડું ઉપયોગમાં લઈ લે છે. દૂધમાં થોડો પ્રોટીન રહેલો હોય ને તો એને શું કરી દે છે? તો એનો ઉપયોગ કરી દે છે. તો આવી રીતે લેક્ટિક એસિડ બેક્ટેરિયા જે છે તે આપણા જઠરમાં જે નુકસાનકારક બેક્ટેરિયાથી જે રોગ થાય છે તો એ રોગને અટકાવવા માટે શું થાય છે? ફાયદારૂપ છે. દહીં ખાઈએ એટલે એમાં બેક્ટેરિયા હોય એ શું કરશે? અન્ય બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવી દેશે. તો આવી રીતે દૂધમાંથી દહીંનું પરિવર્તન થાય છે. હવે એમાં આપણે જે દહીં હોય ને એમાં આપણે કહીએ તો વિટામિન B12ની ગુણવત્તામાં વધારો કરે છે. વિટામિન B12 છે તો B12ની ગુણવત્તામાં શું કરે છે? તો એ વધારો કરે છે, બરાબર? યાદ રાખજો કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા જે છે તે વિટામિન B12ની ક્વોલિટીમાં વધારો કરે છે. હવે બીજી વસ્તુ, જેમ કે આપણે ખબર ઇડલી સંભાર ખાઈએ, ઢોસા ખાઈએ, ખમણ ખાઈએ, ઢોકળા આપણા સુરતી લાલાઓની ફેમસ ડિશિસ છે, બરાબર ને? ખમણ, ઢોકળા, ઇડલી, ઢોસા કે જે બધી કેવી છે? આપણા સુરતી લાલાઓની ફેવરેટ ડિશિસ છે. તો આ જે ખમણ, ઢોકળા, ઇડલી, ઢોસાનું કે જેનું ખીરું બનાવવામાં આવે છે, ખીરું કે જો હવે તો માર્કેટમાં રેડીમેડ પણ ખીરું મળે છે. તો એ ખીરું જે છે તો એ ખીરું કે જેમાં આથો આવે ને
એ ખીરું કે જેમાં આથો આવે ને તો જ ઇડલી છે એ ફૂલશે, એમ ઢોકળા ફૂલશે, ખમણ ફૂલશે અને ઢોસાનો લોટ પણ કેવો થાય? ફૂલે. બરાબર? તો એ આથો આવે ને તો જ ઇડલી, ઢોસા, ખમણ, ઢોકળા કેવા બને છે? વ્યવસ્થિત બને છે. તો યાદ રાખજો, આ જે ખમણ, ઢોકળા, ઇડલી, ઢોસાનું જે ખીરું હોય તો એ ખીરમાં આથો લાવવાની જવાબદારી જો હોય તો એ જવાબદારી છે બેક્ટેરિયાની. તો આ બધા ખાદ્ય પદાર્થો છે કે જેમાં આથો બેક્ટેરિયાની મદદથી આવે છે. હવે જે આથો હોય ને, યાદ રાખજો આથો જે હોય ને, ખીરું જે હોય તો એમાં CO2 ઉત્પન્ન થાય ને. બરાબર? હવે જે ખીરું હોય તો એ ખીરું એટલે ખીરા કે જે કેવું થાય તો એમાં ઉત્પન્ન થતો CO2ના લીધે એ કેવું દેખાય? ફૂલેલો દેખાય. જો આથો આવે ને, જો તમે આથો લાવવા મૂકેલો ને તો શું થશે? એ ફૂલી જશે. બરાબર? ખીરું જે હોય ને તે ફૂલી જાય. તો ફૂલી જાય ને એટલે સમજવાનું કે એમાં બેક્ટેરિયા દ્વારા આથો આવી ગયેલો છે. અને આથો એટલે આવે કે CO2 ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? CO2 ઉત્પન્ન થાય છે. તો ખીરામાં CO2 ઉત્પન્ન થવાને લીધે કેવું દેખાય? તો એ ફૂલેલું દેખાય છે. હવે આપણે ખાટા ફળ હોય જેમ કે લીંબુ, ટામેટાં, નારંગી, બરાબર? એ બધા ખાટા ફળ. તો જે ખાટા ફળ હોય અને શાકભાજી હોય તો લેક્ટિક એસિડની આઠવણના ક્રિયાના પરિણામે આપણે અથાણું બનાવીએ છીએ. જેમ કે આપણે કહીએ ને ખટુમડા, કેરી, બરાબર? તો ખટુમડા છે, કેરી છે, તે એનું શું થાય છે? એનું આપણે અથાણું બનાવીએ છીએ. તો એમાં શું થાય? એમાં એવું થાય કે એમાં આપણે ઘણા ખાટા ફળ, બરાબર? ખાટા ફળ અને શાકભાજી, બરાબર? જેમ કે આપણે ખટુમડા છે, આમળા છે, તો એનું આપણે અથાણું બનાવીએ છીએ. તો એ અથાણું કેવી રીતે બને છે? તો આ ખાટા ફળ અને શાકભાજીના રહેલું જે લેક્ટિક એસિડ છે, બરાબર? એ જે બરાબર લેક્ટિક એસિડ છે, સોરી અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ. આ જે ખાટા ફળ છે, શાકભાજી છે કે જેમાં રહેલું જે લેક્ટિક એસિડ છે ને, તો એ લેક્ટિક એસિડ કે જેની મદદથી આથવણની ક્રિયા થાય છે અને એ આથવણની ક્રિયા થશે જેના લીધે અથાણું બને છે. ફરી પાછું રિપીટ કરું છું, આ જે ખાટા ફળ હોય, શાકભાજી હોય કે જેમાં લેક્ટિક એસિડ રહેલું હોય છે, હવે એ લેક્ટિક એસિડ રહેલું હોય છે જેની મદદથી આથવણની ક્રિયા થાય છે અને એ આથવણની ક્રિયાથી અથાણું બને છે. બરાબર? એ આથવણની ક્રિયાથી શું બને છે? અથાણું બને છે. હવે આપણે જોઈએ બેકર્સ ઈસ્ટ. હવે આ જે બેકર ઈસ્ટ કે જેનું નામ છે સેકેરોમાઇસિસ સેરેવિસી, આ ઈસ્ટનું વૈજ્ઞાનિક નામ છે. આ બેકર્સ ઈસ્ટ જેનું નામ છે સેકેરોમાઇસિસ સેરેવિસી. હવે એને બેકર્સ ઈસ્ટ કેમ કીધી છે? તો એને બેકર્સ ઈસ્ટ એટલે કીધેલી છે કે બેકરી પ્રોડક્ટ જેમ કે બ્રેડ. તો બ્રેડ બનાવવા માટે જે લોટ હોય ને, મેદાનો લોટ, તો એ મેદાના લોટમાં જો આથો આવે ને તો જ એમાંથી બ્રેડ બને. તેમજ અમુક કૂકીઝ બનાવવા માટે આ બેકર્સ ઈસ્ટ છે તેનો ઉપયોગ થાય છે. તો આવી રીતે બેકર્સ ઈસ્ટ છે, તો બેકર્સ ઈસ્ટના ઉપયોગથી બ્રેડ બનાવવામાં આવે છે. તો જે આ બ્રેડનો લોટ હોય ને, એટલે કે મેદાના લોટમાંથી જ બ્રેડ બને, તો એ લોટ બાંધે ને તો એ બાંધેલા લોટમાં ઈસ્ટ નાખી દે. હવે ઈસ્ટ નાખી દે એના લીધે થશે શું કે CO2 ઉત્પન્ન થશે અને CO2 ઉત્પન્ન થશે જેના લીધે મેદાનો લોટ જે છે ને તે ફૂલી જાય અને ફૂલી જાય જેના લીધે બ્રેડ પેલા સોફ્ટ પ્રકૃતિના બને છે. એના સિવાય આપણે વાત કરીએ તો કેટલાક પીણામાં પણ આપણે આ સૂક્ષ્મજીવોનો ફાળો હોય છે. જેમ કે દક્ષિણ ભારત છે, તો દક્ષિણ ભારત કે જેમાં પામના રસ એટલે આપણે જનરલી કહીએ તો નીરો, બરાબર?
પામના રસ એટલે કે નીરો. તો એ જે પામનો રસ છે કે જેમાં આથવણની ક્રિયા કરવા દેવામાં આવે છે અને એ પામના રસમાં આથવણ લાવી એમાંથી પ્રણાલીગત પીણું ટોડી બનાવવામાં આવે છે એટલે કે તાડી, આપણે દેશી ભાષામાં કહીએ તો તાડી. તો આ જે નીરો છે તો નીરામાં આથવણની પ્રક્રિયા થવા દેવાની અને એમાં આથવણની પ્રક્રિયા થાય જેના લીધે ટોડી પીણું બને છે, જેને પ્રણાલીગત પીણું, પ્રણાલીગત એટલે કે વર્ષોથી એ પીવામાં આવે છે, જેમ કે શિયાળાની સિઝનમાં આવે છે ને, તો એવી રીતે. ત્યારબાદ જે માછલી, સોયાબીન, વાસ, માછલી, સોયાબીન અને વાસ કે જેમાં આથવણ કરવા દેવામાં આવે છે, બરાબર. આથવણની પ્રક્રિયામાંથી પસાર કરવા દેવા. આ જે માછલી છે, સોયાબીન છે, વાસ છે કે જેને આથવણની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે, બરાબર. અને આથવણની પ્રક્રિયામાંથી પસાર કરીને એમાંથી ખાદ્ય પદાર્થ બનાવાય છે, બરાબર. તો આવી રીતે માછલી છે, સોયાબીન છે, વાસ કે જેને આથવણની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે અને પછી એમાંથી ખાદ્ય પદાર્થ બનાવવામાં આવે છે. હવે આપણે જોઈએ ચીઝ વિશે. ચીઝ નામ સાંભળતાની સાથે જ મોંમાં પાણી આવી જાય. તો ચીઝ છે ને બહુ બધા પ્રકારના હોય. મોઝરેલા ચીઝ હોય, સ્પ્રેડ ચીઝ હોય, રોકવીફોર્ટ ચીઝ હોય, સ્વીસ ચીઝ હોય. તો એવી રીતે બહુ બધા અલગ અલગ પ્રકારના ચીઝ હોય છે. તો બરાબર, તો ચીઝ જેમાં આપણે પહેલાં વાત કરીએ સ્વીસ ચીઝ વિશે. હવે તમને એમ થાય હવે આ સ્વીસ ચીઝ, તો જો તમે ટોમ એન્ડ જેરી કાર્ટૂન જોતા હોય ને, તો ટોમ એન્ડ જેરી કાર્ટૂન કે જેમાં જેરી જે હોય તે પેલું કાણા કાણાવાળું ચીઝ ખાય. તો એ જે કાણા કાણાવાળું ચીઝ ખાય ને, જોયું હશે ને, બરાબર, યાદ હશે ને. તો એ જે કાણા કાણા ચીઝમાં થાય ને તે બેક્ટેરિયાની મદદથી થાય. એટલે કે આ જે સ્વીસ ચીઝ છે કે જેમાં મોટા છિદ્ર જોવા મળે, આ ચીઝ કે જેમાં મોટા છિદ્ર જોવા મળે છે. હવે આ જે છિદ્રનું નિર્માણ છે કે જે સૂક્ષ્મજીવોની મદદ થાય છે. એટલે કે સૂક્ષ્મજીવો જે છે જેમ કે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની, એ બેક્ટેરિયાનું નામ છે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની. તો આ પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની કે જે CO2નું ઉત્પાદન કરે, બરાબર. અને CO2ના ઉત્પાદનને લીધે એ ચીઝમાં કાણા પડી જાય છે, એમાં છિદ્ર પડી જાય છે. તો આ પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની દ્વારા મોટા પ્રમાણમાં CO2નું ઉત્પાદન થાય છે, જેની લીધે ચીઝમાં મોટા મોટા છિદ્ર થઈ જાય છે. હવે એના સિવાયનું બીજું ચીઝ છે રોકવીફોર્ટ ચીઝ. હવે આ જે રોકવીફોર્ટ ચીઝ છે ને એ થોડું કાળા કાળા, એના પર કાળા કાળા કલરના ટપકા આવેલા છે. તો આ જે રોકવીફોર્ટ ચીઝ છે કે જે ચોક્કસ પ્રકારની જે ફૂગ હોય ને, તો ફૂગ પર સંવર્ધન કરવામાં આવે છે. એટલે કે આ જે રોકવીફોર્ટ ચીઝ છે કે જેન પર ચોક્કસ ફૂગનું સંવર્ધન કરવામાં આવે. ચોક્કસ ફૂગનું સંવર્ધન એટલે કે ચોક્કસ ફૂગની જે જાતિ હોય ને, તો એ જાતિનો એક ચીઝ પર ઉછેર કરવામાં આવે છે, બરાબર. જેના લીધે આ રોકવીફોર્ટ ચીઝ છે કે જેની એક અલગ સ્વાદ અને અલગ સુગંધ પેદા થાય છે, બરાબર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવોનો ફાળો છે. એમાં આપણે પહેલાં જોઈ ગયા દૂધમાંથી દહીં બનાવવા માટે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. હવે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા કે જે લેક્ટિક એસિડનું ઉત્પાદન કરે, જેના લીધે દૂધ જામી જાય છે, તેમજ વિટામિન B12ની ગુણવત્તામાં પણ વધારો કરે છે. એના સિવાય બીજું આપણે જોઈ ગયા ઢોસા, ઇડલી, હાંડવો જેવા જે ખીરું કે જેમાં શું થાય, ખીરું ફૂલે. તો એ ફૂલે શેની મદદથી? સૂક્ષ્મજીવની મદદથી.
અને સૂક્ષ્મજીવો CO2 પેદા કરે અને એ CO2 પેદા કરે જેના લીધે ખીરું જે છે તે ફૂલી જાય છે. એવી રીતે બ્રેડ બનાવવા માટે પણ બેકર્સ યીસ્ટ એટલે કે સેકેરોમાઇસીસ સેર્વેસીનો ઉપયોગ થાય છે, જેના લીધે બ્રેડનો જે લોટ હોય તે ફૂલે છે. ફૂલે એટલે છે કે સેકેરોમાઇસીસ સેર્વેસી દ્વારા CO2 ઉત્પન્ન થાય છે અને એ CO2ના લીધે લોટ ફૂલે છે. એના સિવાય બી ખાટા ફળ હોય, શાકભાજી હોય કે જે લેક્ટિક એસિડ છે, એમાં લેક્ટિક એસિડ રહેલું છે, જેના મદદથી આઠવણની ક્રિયા થાય છે અને એમાંથી અથાણું બને છે. ત્યાર પછી ચીઝ સ્વિસ ચીઝ છે, ત્યારબાદ રોક્વીફોર્ટ ચીઝ છે. યાદ રાખજો, સ્વિસ ચીઝ બેક્ટેરિયામાંથી બનાવવામાં આવે છે, બરાબર, બેક્ટેરિયાની મદદથી બનાવવામાં આવે છે. અને રોક્વીફોર્ટ ચીઝ છે કે જે ફૂગની મદદથી બનાવવામાં આવે છે, એટલે કે ફૂગને એમાં ઉપયોગ કરવાથી એ અલગ પ્રકારનું ચીઝ બની જાય છે. તમે નેટ પર આ રોક્વીફોર્ટ ચીઝ સર્ચ કરશો ને તો ચીઝ પર કાળા કાળા કલરના ટપકા જોવા મળશે. તેમજ આ જે માછલી, સોયાબીન, વાંસ છે કે જેને આઠવણની પ્રક્રિયામાંથી પસાર કરીને એમાંથી અલગ અલગ પ્રકારના ફૂડ બનાવવામાં આવે છે. ત્યાર પછી કેટલાક પીણા એટલે કે પામનો રસ એટલે કે આપણે કહીએ નીરો, નીરો એમાં આથવણની પ્રક્રિયા થઈ જાય જેના લીધે એમાંથી તાળી બની જાય. તાળી એટલે કે તોડી કે જે વર્ષોથી એ પીવાય છે. કયા ભાગમાં? યાદ રાખજો કે દક્ષિણ ભારતમાં. તો આ જે ઘરગથ્થું છે તો ઘરગથ્થુમાં યાદ રાખજો કયા પ્રોડક્ટ માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે, એક માર્કના પ્રશ્ન માટે. અને આ જે આખો પ્રશ્ન જે છે એ ક્યાં તો 3 માર્કમાં પૂછાઈ શકે કાં તો 4 માર્કમાં પૂછાઈ શકે. એ ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવોનો ફાળો જણાવો. તો અહીંયા આજે આપણો આજનો ટોપિક કમ્પ્લીટ થાય છે.